खाने सब सब पसंद है। એમ કહીએ કે અમે રોજ આવો. અહીંયાનો એટમોસ્ફિયર બહુ સારો છે. અહીંયા જે ચટણી છે ને બહુ જ સરસ. બીજે પણ ઘણી બધી જગ્યાએ ખાધી પણ આના જેવી જ્યારથી ચાલુ કર્યું ત્યારથી ચાલુ છે. મારી ચટણી છે એ 40 ની 100 ગ્રામ. તો જય મહારાજ મિત્રો, એક વાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલ ની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે વડતાલ થી આગળ જઈએ એટલે ત્યાં આવે છે જોર ગામ, અને ત્યાં ભજીયા કરતા ચટણી મોંઘી છે. બધી જગ્યાએ ચટણી ફ્રી હોય છે, પણ અહીં ભજીયા કરતા પણ મોંઘી તમને અહીં ચટણી મળી જવાની. તો મિત્રો આપણે અંદર જઈએ અને અહીંના ઓનર સાથે વાત કરીએ કે ચટણી એટલી બધી મોંઘી કેમ. તો વિડીયો આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ. હા મિત્રો, તમને જે સામે રોડ દેખાઈ રહ્યું છે એ છે વડતાલ થી બાખરોલ જવા રોડ, અને વડતાલ થી બાખરોલ જાવ એટલે વચ્ચે આવશે જોર ગામ, અને ત્યાં શમશાનની બાજુમાં જ આવેલું છે શ્રીજી નાસ્તા હાઉસ. તો મિત્રો હવે આપણે એના ઓનર સાથે વાત કરીએ. ચાલો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે આપનું? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, આપણી દુકાન છે એનું નામ? દુકાનનું નામ શ્રીજી નાસ્તા હાઉસ. શ્રીજી નાસ્તા હાઉસ. અને આ કેટલા વર્ષથી છે? હું લગભગ ચાલુ કરી 14-15 વર્ષ થયા. 15 વર્ષ થઈ ગયા. તો હવે અમે એવું સાંભળ્યું છે કે આપણે અહીં જે ભજીયા છે એના કરતા ચટણી મોંઘી, એનું કારણ શું? એનું કારણ કે ચટણી હું એક મારી આખી અલગ છે. હું લસણની બનાવું છું. આદુ, લસણ, ટામેટા, પછી એની અંદર મારો અમુક મસાલો જે છે એ તો શું. અને આ મારી ચટણી એવી છે ને કે એવું નહીં કે ભજીયા સાથે તમે ઘરે લઈ જાઓ, ખીચડી શાક જોડે, રોટલી જોડે, ગમે એની જોડે ખાઓ, તમને ટેસ્ટ પ્રોપર કમ્પ્લીટ લાગશે. અચ્છા. અને આપણે ભજીયાની અંદર શું શું બનાવીએ? ભજીયામાં મારી જોડે મેથીના છે, દાળવડા છે, બટેકા વડા દર રવિવારે બનાવું છું. બટેકા પૂરી છે, પથ્થરવેલી બાફેલા છે. તો રવિવાર સિવાય તમે શું શું બનાવો? રવિવાર સિવાય ખાલી બટેકા વાળા સિવાય બટેકા વાળા એકાદ રવિવારે ઉમેરે, બાકી બીજું બધું મળી જાય. અને આપણે અહીં ભજીયાનો ભાવ શું છે? ભજીયાનો ભાવ છે મારો 300 રૂપિયા કિલો, 30 ના 100 ગ્રામ. અને મારી ચટણી છે એ 40 ની 100 ગ્રામ, 400 રૂપિયા કિલો. 400 રૂપિયા કિલો. અને આપણે એનું ટાઈમિંગ શું છે? મારું ટાઈમિંગ છે 8 થી 3, સવારે 8 થી બપોરના 3. બપોરના 3. અને આપણે અહીં કોઈ રજા રહેશે? રજા દર અમાસે, દર અમાવસે રજા. દર અમાસે રજા, દર અમાવસની રજા. દર અમાસની રજા. અને બીજી વસ્તુ એવી છે કે સમજો કોકને પાર્સલ જોઈએ તો પાર્સલ મળી જાય? પાર્સલ મળી જાય. પાર્સલ એટલે કેવું છે ને, અમારે રેગ્યુલર જે પેલી કોથળી આવે ને એની અંદર પાર્સલ આપીએ છીએ, એમાં થઈ જાય. ગમે એટલી જોઈએ, કિલો જોઈએ, 500 જોઈએ, 2 કિલો આમ લઈ જાય છે લોકો પાર્સલ કરાવી. અને અમે બહાર પણ કેટલી લઈ જાય છે. એ લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અહીં ફ્રીજમાં રાખો ને તો 10 દિવસ તો આરામથી ચાલશે. કે આપણે લોકેશન શું હોય? એનું લોકેશન છે વિદ્યાનગર, બાકરોલ, વડતાલ રોડ, મેન રોડ, જોડ ગામ, સ્મશાન ને માધવ વિલાની બાજુ. ઓકે. જય મહારાજ. જય મહારાજ. હા મિત્રો, હવે આજે હું તમને એવી જગ્યા ઉપર લઈને આવ્યો છું કે જ્યાં બધી જગ્યા તમને ભજીયા સાથે ચટણી મફત મળે છે. આ એક જગ્યા એવી છે જ્યાં તમને ભજીયા કરતા પણ ચટણી મોંઘી મળશે. હા મિત્રો, તમે બરાબર સાંભળ્યું. તો આપણે આજે આવી ગયા છે જોડ ગામની અંદર કે જ્યાં તમને ભજીયા કરતા ચટણી મોંઘી મળશે. જે ભજીયા 300 રૂપિયા કિલો છે અને ત્યાંની ચટણી 400 રૂપિયા કિલો તમને અહીં મળી જવાની છે. અને હા મિત્રો, અહીં હવે આપણે ભજીયાની વાત કરીએ. તમે અહીં જોઈ શકો છો કે મેથીને મસ્ત 2 પાણીમાં ધોઈને પછી ગરમા ગરમ તાજા ભજીયા અહીં બનાવવામાં આવે છે. સાથે સાથે અહીં ડુંગળીના ભજીયા, દાળવડા અને બટાકાના વડા પણ ભજીયા પણ બનાવવામાં આવે છે. એની સાથે તમને લસણની ચટણી તો અને 15 ગ્રામ પહેલી વખતમાં તમને ફ્રીમાં આપવામાં છે. એની સાથે કઢી આપશે અને અહીં છાશ પણ સાથે આપે છે નાસ્તામાં ભજીયા ખાવા માટે. તો મિત્રો, તમે પણ જો આ જગ્યાથી ભજીયા ખાધા હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે અહીંના ભજીયા કેવા છે. તો મિત્રો, વિડીયોમાં આગળ બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, જો તમારી આજુબાજુ પણ એવા કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહો. તો જોઈએ આજે આપણે એમને ભજીયા બનાવવાની આખી રેસીપી તમને બતાવવાના છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો.
મિત્રો હવે અહીં કસ્ટમર છે, એ કસ્ટમરનો પણ આપણે રિવ્યૂ લઈએ અને તમને બતાવીએ કે અહીંના કસ્ટમરનો રિવ્યૂ શું છે એ ભજીયાના બારામાં અને અહીં ચોખ્ખાઈના બારામાં. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો. ચાલો આપણે કસ્ટમરનો રિव्यू लिए. आपका नाम क्या है? रणवीर। रणवीर. और यहाँ क्या करना आया? हाँ? यहाँ क्या करना आया? भजिया खाने। भजिया खाने के लिए आया. किसके साथ आया है? मामू के साथ। मामू के साथ. तो तुझे कैसा लग रहा है भजिया यहाँ का? अच्छे। अच्छा लग रहा है. तो फिर तुझे पसंद क्या है? ये चटनी आई, ये आई कि भजिया आया कि मिर्ची आई? तुझे पसंद क्या है? सब। सब पसंद है. ये भी चटनी खाता है तू? तो सबसे ज्यादा क्या पसंद है? ये भजिया के वो भजिया? ये वाले. कितने टाइम से यहाँ आ रहा है खाने के लिए? 2 टाइम। 2 टाइम यानी 2 इयर्स. 2 इयर्स. 2 इयर्स। अच्छा. कितने में पढ़ रहा है? कितने में पढ़ रहा है? पढ़ रहा है? कितने में पढ़ रहा है? सीनियर। ओके, थैंक यू. જય મહારાજ ભાઈ. જય મહારાજ, જય મહારાજ. શું નામ તમારું? રવિ અગ્રવાલ. હા, તો ક્યાં રહો છો તમે? આણંદમાં જ રહું છું. હા, તો મોટા ભાઈ તમે અહીં કેટલા ટાઈમ થી ભજીયા ખાવા આવો છો? આ ભજીયા ખાવા હું છેલ્લા 3-4 વર્ષથી તો આવું જ છું. તો તમને એનું યુનિક શું લાગ્યું કે તમે 4 વર્ષથી અહીં ભજીયા ખાવા આવો છો? અહીંયાનો એટમોસ્ફિયર બહુ સારો છે અને ભજીયા ખાતી વખતે બહુ ગરમ ગરમ ભજીયા હોય છે એટલે સારું મજા આવે છે ખાવાની. અને મેં એવું સાંભળ્યું છે કે અહીં ભજીયા કરતા ચટણી મોંઘી હોય છે, તો તમારું શું કેવું? હા, ભજીયા કરતા જે પેલી ટામેટાની ચટણી છે એ વધારે સારી હોય છે અને એમાં ટેસ્ટ જે આવે છે એ ભજીયાને થોડોક વધારે સારા લાગવા લાગે છે. હા, તો મોટા ભાઈ તમે અઠવાડિયામાં અહીં કેટલી વખત આવો છો ભજીયા ખાવા? અઠવાડિયામાં દર સન્ડે જ આવું છું. અચ્છા. કારણ કે આખો વીક ફ્રી નહીં હોતો પણ સન્ડે થોડોક ટાઈમ કાઢીને આ છોકરાઓની સાથે આવું છું. કોકો વખત ફેમિલી સાથે બી આવીએ સન્ડે તો મજા આવે છે. તો અમારા ફોલોવર મિત્રો ને આવવા માટે તમે શું કહેશો? હા, આવું તો જોઈએ જ. અઠવાડિયામાં એક વખત આવે તો મજા આવે ભજીયા ખાવાની. જેને ભજીયા ભાવતા હોય એમણે ભજીયા ખાવા આવવું જોઈએ. ઓકે, જય મહારાજ. થેન્ક યુ, થેન્ક યુ. જય મહારાજ ભાઈ. જય મહારાજ. શું નામ છે તમારું? રમેશભાઈ. રમેશભાઈ, જે શ્રીજી ભજીયા હાઉસમાં તમે નાસ્તો કરી રહ્યા છો તો અહીંના ભજીયા કેવા છે, એનો ટેસ્ટ કેવો છે એ કહો. ટેસ્ટ સારો છે. અને તમે અહીં કેટલા ટાઈમથી ખાવા આવો છો? જ્યારથી ચાલુ કર્યું ત્યારથી ચાલુ છે. હા, પણ અહીં જે ચટણી છે તીખી, એના બારેમાં તમે શું કહેશો? ચટણી તો જબરદસ્ત છે. અને ક્યાંથી આવ્યા તમે? વલાસણ. વલાસણ. તો મિત્રો તમે જુઓ કે વલાસણથી અહીં ભજીયા ખાવા માટે આવ્યા છે ને હવે અહીં બીજા કસ્ટમર પણ છે, તો એમની સાથે પણ આપણે રિવ્યૂ લઈએ. ચાલો. તો મિત્રો તમે જોઈ શકો છો કે બીજા કસ્ટમર પણ અહીં નાસ્તો કરી રહ્યા છે. એની અંદર જો તમે કાકા પોતાના ભાઈબંધોની સાથે અહીં આવ્યા લાગે તો કાકા તમે ભાઈબંધોની સાથે આવ્યા? સિનિયર સિટીઝન. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં સિનિયર સિટીઝન છે, એ કાકા આવ્યા છે. તો આપણે એમને પૂછીશું, કાકા તમારું નામ શું? સંદીપ જાદવ. હા, અને ક્યાંથી આવ્યા તમે? ઓરિજિનલ ભાવનગર થી. તો કાકા ભાવનગરના તમારે ત્યાંના ગાંઠિયા બહુ ફેમસ છે, અહીંના જે ભજીયા ફેમસ છે, તો અહીંનો ટેસ્ટ તમને કેવો લાગ્યો? ભજીયાનો ટેસ્ટ સારો છે, ફ્રેશ છે, ગટરની છે. અચ્છા. થોડી લાઈનમાં ઉભો રહેવું પડે છે. તો કાકા તમને ખબર ના હોય તો કહી દઉં કે અહીંની જે ચટણી છે તીખી એ બહુ વખાણા છે, એના બારેમાં તમે શું કહેશો? અહીંયા જે ચટણી છે ને એ બહુ જ સરસ. બીજે પણ ઘણી બધી જગ્યાએ ખાધી પણ આના જેવી. તો કાકા તમને ભાવનગરથી અહીં ભજીયા ખાવા માટે કોણ લઈને આવ્યો? એ કોણ? એકચ્યુઅલી અમે અહીંયા વડતાલ દર્શન કરવા. વડતાલ દર્શન કરવા માટે આવેલા? અચ્છા કાકા, તો અમારા જે વ્યુઅર મિત્ર છે એમને તમે શું કહેશો અહીં નાસ્તો કરવા આવવા માટે? આવવા જેવું છે. જો વડતાલ આવો તો અહીંયા આવો ખાસ. વડતાલ પણ સરસ છે, એની નજીક જ છે. ઓકે, જય મહારાજ. થેન્ક યુ. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે તમારું? હેમિકા. તો બેન, તમે અહીં શ્રી નાસ્તાની અંદર નાસ્તો કરવા માટે આવ્યા છો, તો અહીંના ભજીયાનો ટેસ્ટ કેવો હોય છે અને અમારા વ્યુઅર મિત્રોને શું કહેશો અહીં આવવા માટે? અમે તો એમ કહીએ કે અમે રોજ આવો. તો બેન, તમે અહીં રોજ આવો છો, તમને એનો યુનિક શું લાગ્યું આ ભજીયામાં? અહીંયા મિક્સ ભજીયા બહુ સરસ છે. દાળ વડા, હા. વડા અને મેથીના. અને ચટણી કેવી હોય છે? લસણની ચટણી બહુ મસ્ત. અચ્છા. તો મિત્રો તમે જોઈ શકો જે લસણની ચટણી આપે છે અને એની સાથે છાશ અને કઢી એ બધું આપે છે, તમે જોઈ શકો છો. ઓકે, જય મહારાજ. જય મહારાજ. તો મિત્રો આપણે આવ્યા હતા ઝોડ ગામ, કે જે વડતાલ જાઓ, વડતાલથી બાકરોલ રોડ ઉપર આવેલું છે ઝોડ ગામ, અને શમશાનની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. એટલે હવે આપણે એવું સાંભળ્યું હતું કે ભાઈ ભજીયા કરતાં ચટણી મોંઘી, તો ભજીયા 300 રૂપિયા છે અને ચટણી 400 રૂપિયા કિલો. તમે જો 40 રૂપિયાની 100 ગ્રામ ચટણી આપે છે, આ તીખી લસણની ચટણી. તો હવે આપણે એ જ ટેસ્ટ કર્યું, કારણ કે આપણે સ્પેશિયલ એના માટે જ આવ્યા છે, તમને એ જ બતાવવાની છે. તો એ ટેસ્ટ કરીને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે. મિત્રો તમે જો એના ભજીયા પણ જોરદાર છે, એકદમ પોચા. આ જો હવે આપણે આ ચટણી ખાઈ લઈએ. આપણે તીખું ચાલે એટલે જો તો જોરદાર ટેસ્ટ છે.
ટોમેટાનું અને લસણની ચટણીનું એટલું જોરદાર કમ્બાઈન છે કે તમે મોજ પડી જાય. અને મિત્રો તમારે લઈ જવી હોય તો પણ તમને અહીંથી પાર્સલ કરી આપે છે 400 રૂપિયા કિલોને લેખે. તો અમે તો તમારી આજુબાજુ પણ એવું કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી દો, જેથી કરીને અમે એ જગ્યાના ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.